સદીમાં સૌથી વધારે બોલાતો શબ્દ એટલે કયો ખબર છે? મારી પાસે સમય નથી. બહુ સરસ કોઈ આંકલન કર્યું, આખી વાત સાંભળવા જેવી છે કે 12 કલાકની મુસાફરી અત્યારે 3 કે 4 કલાકની થઈ ગઈ, છતાંય માણસ એમ કહે છે કે મારી પાસે, બોલજો એકવાર તમે બધાએ, 12 લોકોનો પરિવાર 2 લોકો સુધી ઘટી ગયો, છતાં માણસ એમ કહે છે કે મારી પાસે સમય નથી. 4 અઠવાડિયામાં પહોંચતો જે સંદેશ હવે 4 સેકન્ડમાં પહોંચી જાય છે. એટલી નથી થતી જો કે હવે તો. પેલા જે મેસેજ 4 અઠવાડિયે પહોંચતો, અહીંયાથી તમે કાંઈ પત્ર મોકલો તો 4 અઠવાડિયે મહિના દાડે ક્યાંક વિદેશ પહોંચતા. આજે એ મેસેજ માત્ર 3-4 સેકન્ડમાં પહોંચી જાય, છતાંય માણસ એમ કહે છે કે સમય નથી. ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવા માટે 1 વર્ષ લાગી જતું, વરના વણા વાઈ જાય ત્યારે ભેગા થતા, અને આજે 1 સેકન્ડમાં આમને સામને મોઢા દેખાઈ જાય. વિડીયો કોલથી શું છે, છતાં પણ માણસ એમ કહે છે કે મારી પાસે સમય નથી. ઘરમાં ઉપર અને નીચે જવા માટે જે સમય અને પ્રયત્નની જરૂર પડતી, દાદરા ચડવા પડતા, મહેનત કરવી પડતી, આજે તો આ ઢીચણ બધાને જવા માંડ્યા એટલે તકલીફ ઘણી બધી થવા માંડી. આ સમયમાં લિફ્ટ આવી ગઈ અને સેકન્ડોમાં ઉપર પહોંચી જવાય, છતાંય માણસ એમ કહે છે કે મારી પાસે સમય નથી. માણસ કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો, અને હવે ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ, બધો જ વ્યવહાર પોતાના ફોનથી થઈ જાય. સમય એટલો બચી ગયો, છતાં પણ માણસ એમ કહે છે કે મારી પાસે સમય નથી. પહેલાં સ્વાસ્થ્ય તપાસવા માટે અમુક રિપોર્ટ કરવા માટે અઠવાડિયાઓ લાગી જતા, અને હવે એ રિપોર્ટ મિનિટોમાં અને કલાકોમાં આવી જાય છે, છતાં પણ માણસ કહે છે કે મારી પાસે સમય નથી. જ્યારે એક હાથમાં હેન્ડલ હોય, બીજા હાથમાં મોબાઈલ રાખી અને એક્ટિવા ચલાવી જતો હોય ને ધમધમાટી કરે જતો હોય, અને એને રોકાઈને વાત કરવી પડે સમયનો જરૂર ન પડે, છતાં પણ માણસ એમ કે મારી પાસે સમય નથી. ટ્રાફિક જામ હોય ત્યારે આપણે 2 લેન ક્રોસ કરીએ છીએ અને 3જી લેન બનાવીએ છીએ, કારણ કે આપણી પાસે ટાઈમ નથી, સમય નથી. પુસ્તક વાંચવાનો સમય નથી, માતા પિતા સાથે બેસવાનો સમય નથી, પ્રકૃતિને માણવાનો સમય નથી, પરંતુ માણસ પાસે સમય છે શેના માટે? ક્રિકેટ IPL મેચ માટે, એક બોલ નિરખીને જોવે, નેટફ્લિક્સ માટે સમય છે, સટર ફટર માટે, રીલ્સ માટે સમય છે, રાજકારણની નિરર્થક ચર્ચાઓ કરવા માટે સમય છે, પણ માણસને પોતાના માટે પોતાની પાસે સમય નથી. દુનિયા સરળ બની ગઈ છે, ગતિ વધી ગઈ છે, ટેકનોલોજી ખૂબ આવી ગઈ છે, પણ હવે ભાવ અદ્રશ્ય થઈ ગયા છે, સગવડતાઓ વધી ગઈ છે, તકો વધી ગઈ છે, પરંતુ માણસે સમય નથી કહી અને પોતે પોતાનાથી દૂર થઈ ગયો છે. શાંતિથી બેસી પોતાની જાત સાથે વાત કરવા માટે, પોતાને સમજવા માટે, થોડીક ક્ષણો પોતાના જીવન ઉપર કાયમ કરવા માટે એની પાસે સમય નથી. સત્સંગ કરવા માટે સમય નથી. પછી સમય પસાર થતાં છેલ્લી ક્ષણ આવે ત્યારે આપણને એક વાતનો અહેસાસ થાય કે સમય હતો, પણ તે દિવસે સમય નથી એમ કહીને હું માણવાનું ભૂલી ગયો. અંતિમ જ્યારે ક્ષણ આવે ત્યારે ખરેખર સમય ન હોય, પણ ત્યારે એમ થાય કે જ્યારે સમય હતો ત્યારે મને એમ લાગતું સમય નથી. હવે આજે તો સમય જ સમય છે. પેલા વાણિયા શેઠની બહુ સરસ વાત આવે. શેઠજી ભલા ભોળા માણા, થોડાક ઉદાર પરોપકારી માણા, એટલે બધાને ગમે. ભૂદેવ શેઠની પાસે ગયા ને શેઠને કહે છે કે શેઠજી, તમને ભાગવત સંભળાવવું છે. ભાગવતનો બહુ મોટો મહિમા. ભાગવત મરેલાનો ઉદ્ધાર તો કરે, પણ એ જીવતાનો પહેલાં ઉદ્ધાર કરે, માટે ભાગવત મારે તમને સંભળાવવું છે. એટલે શેઠ કહે તારો ભાવ સાચો છે, સારો છે, પણ મારી પાસે સમય નથી. એક કામ કરો,
આ એક સિઝન પૂરી થઈ જાય પછી હાવ નવરા તમે ભાગવત કરજો, હું તમારી સામે બેસીને સાંભળીશ. બટ કે સારું. થોડા સમય પછી વળી પાછી યાદી આપી કે શેઠ હવે તમારે સિઝન પૂરી થઈ ગઈ. હા સિઝન પૂરી થઈ ગઈ, પણ હમણાં થોડો લગ્નગાળો છે, એટલે પછી આપણે આમાંથી નવરા પડીને શાંતિથી આપણે હરિગોવિંદા ગાશું. આવા જોવામાં કંઈ મન શાંત રહે નહીં, માટે પછી આપણે કરશું. સારું. લગ્નગાળો પૂરો થઈ ગયો, ત્યાં વળી પાછા શેઠને યાદી આપી. શેઠ પેલી ભાગવત બાકી છે હો. શેઠ વારે વારે નવા નવા બાના બતાવ્યા કરે ને વારે વારે કીધા પર મારી પાસે સમય. પણ પેલા ભૂદેવે મનમાં દ્રઢ ગાંઠ વાળેલી. બ્રાહ્મણ દયાળુ હોય, આપણું હિત કરે. બ્રાહ્મણે દ્રઢ ગાંઠ વાળી કે આને ભાગવત તો સંભળાવવું છે. એકવાર ભાગવતની પોથી લઈને જ ગયા કે શેઠ હવે તમે બેસી જ જાઓ. હવે જો આ ભાગવતની પોથી લઈને આવ્યો છું, તમે સામે બેસી જાઓ, મારે સંભળાયા વગર છૂટકો નહીં, તમારે સાંભળ્યા વગર છૂટકો નહીં. હવે બહુ આગ્રહ કર્યો એટલે શેઠ કે ભટજીએ કામ કરો, આ દક્ષિણા લઈ જાઓ, પણ આ તમે અત્યારે રહેવા દો, સમય નથી. તમે તમારા દક્ષિણા લઈ જાઓ. પણ આ ભટ્ટભાઈ ખરેખર આ ખુમારીવાળાઓ, પૈસાને માટે લલ્લું થાય એવા નહીં, પૈસાને માટે લટ્ટુ થાય એવા બ્રાહ્મણ નહીં. એના પૈસા એના જાતમાં પાછા થમાવી દીધા. શેઠ તારો પૈસો તને મુબારક, હું તારા પૈસા માટે કે દક્ષિણા માટે કે એના લોભે કાંઈ એવો નહોતો. મારા મનમાં એમ કે શેઠ સારા છે, સારા કામ કરે, પરોપકારી છે, જીવતા જીવ એકવાર ભાગવત સાંભળીને જીવનું કલ્યાણ થાય. પણ તમને તમારા પૈસાનું ગુમાન હોય તો મને મારા ભગવાનનો ગર્વ છે, નથી જોતા તમારા રૂપિયા મારે. આમ કહી અને ભૂદેવ તો જતા રહ્યા. થોડાક મહિના થયા અને ભૂદેવને બહારગામ જવાનું થયું હશે. બહારગામ ગયેલા ના બાજુ શેઠના શ્વાસ પૂરા થઈ ગયેલા. શેઠ ઉકલી ગયા. ગામ આખું ભેગું થયેલું અને અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા. ચિત્તામાં સુવડાવ્યા, મુખાગ્નિ આપીને બળબળ માંડું સબ સળગવા. અને આ બાજુ બ્રાહ્મણ બહારગામથી પરગામથી વળી પાછા ઘરે આવતા હોય અને રસ્તામાં એને સમાચાર મળ્યા કે શેઠનું અવસાન થયું, શેઠ ગુજરી ગયા. શેઠ ગુજરી ગયા તો કે હા. ભટજી સીધા દોડ્યા અને જે ચિત્તા શક્તિ હતી ત્યાં ગયા. એલા ઠારો અને બંધ રાખો. કેમ, શું થયું ભૂદેવ? રાને મારે ભાગવત સંભળાવવી છે. અમુક માણસો નજીક આવ્યા અને કાનમાં કહેવા માંડ્યા કે ભૂદેવ કાંઈ ચહકી ગયું છે, જરા સમય તો જુઓ, આ મજાક કરવાનો સમય છે. ભૂદેવ કે મજાક નથી કરતો, જાણ્યા વગર બોલોમાં. આ તમે બોલો છો અને ભાગવત સંભળાવવું છે એટલે શેઠ તો વયા ગયા. હવે આ સમયે ભાગવત સંભળાવાય ત્યારે ભૂદેવ કે છે આ સમયે જ ભાગવત સાંભળવાનો સમય મળ્યો. આજ દિવસ સુધી આને સમય જ નહોતો. ગમે ત્યારે આને કહું કે શેઠજી ભાગવત સાંભળો, કથા સાંભળો, શેઠ એક જ વાત કરે, સમય નથી. હવે આને સમય મળ્યો, માટે કહું છું કે આને ભાગવત હવે સંભળાવવું. માણસો બધા અવાક થઈ ગયા કે ભૂદેવની વાત વિચારવા જેવી છે, ભૂદેવની વાત સમજવા જેવી છે. એ ભૂદેવની વાત નહોતી, એ માત્ર વાણિયાની વાત નહોતી, એ આપણા બધાને માટેની વાત હતી કે કેવી આદત બનાવી દઈએ. સમય છે, સમય નથી એમ નહીં, સમય છે, પણ એ સમયને સારા માર્ગ ઉપર આપણે ડિપોઝિટ કરવો છે. એ સમયને સારા માર્ગ ઉપર સારા કામમાં ઇન્વેસ્ટ કરવો છે. આટલી તૈયારી જો હોય તો આ જ સમય દ્વારા, આ જ જીવન દ્વારા હરિભક્તો બહુ સારામાં સારું ફળ આપણને પ્રાપ્ત થાય. ભગવત ધામ, ભગવત મૂર્તિ, ભગવત સુખરૂપી ફળ પ્રાપ્ત થાય. આ વાત નાસ્તિકો માટે નથી, આ વાત ભગવાનમાં નહીં માનનારાઓ માટે નહીં, પણ ભગવાનમાં જે માનતા હોય એ બધાને માટે આ વાત છે. જો સમજાય તો સમયનો બહુ સારો ઉપયોગ કરીએ ભગવાનના ભજન માટે અને કથા વાર્તાના શ્રવણ માટે. એ જ સાચો સમય અને એ જ આ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે.